સુરતમાં મધ્યપ્રદેશથી લાવી અને પિસ્તોલ ઘુસાડવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. સુરતમાં મધ્યપ્રદેશથી લાવીને પિસ્તોલ ઘુસાડવાનો પ્લાન સારોલી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર એક કુખ્યાતના સંપર્કમાં આવ્યો હતો અને તેની પાસેથી આ પિસ્તોલ લઈ અને મધ્યપ્રદેશથી સુરત ખાતે વેચવા માટે આવ્યો હતો. પોલીસે આ પિસ્તોલ આપનાર અને ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. સારોલી પોલીસને બાતમી મળી હતી કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઇસમ સુરત શહેર તરફ આવે છે. તેની પાસે રહેલી બેગમાં દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ છે, જેણે શરીરે કાળા કલરની હાફ બાયનું ટી-શર્ટ તથા વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલું છે. તો સારોલી પોલીસે બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપી પાસેથી દેશી હાથ બનાવટની 20,000ની 2 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ, 1,000 રૂપિયાની 2 ખાલી મેગ્નેસ, 10,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 31,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો સારોલી પોલીસે આરોપી નવાબ અલી દૌસત અલીની ધરપકડ કરી હતી, જ્યારે પિસ્તોલ આપનાર લવકુશ કુશવાહ અને સુરત ખાતે પિસ્તોલ લેનાર નકશા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પકડાયેલા આરોપી નવાબ અલીએ 4 વર્ષ પહેલા સરદાર માર્કેટ પાસે આવેલા અશોકા હોટલમાં વેઇટર તરીકે 4 મહિના નોકરી કરી હતી. હાલમાં પોતાના વતન રાજસ્થાન ખાતે છૂટકમાં પ્લમ્બરિંગનું કામ કરે છે. ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો છે. પકડાયેલા આરોપી નવાબ અલી અને આરોપી લવકુશ કુશવાહની ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ થઈ હતી. તો દરમિયાન મનાવર ગામ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી 2 પિસ્તોલ, મેગ્નસ સાથે 2 જીવતા કારતૂસ અને 2 મેગ્નસ 60,000 રૂપિયા લવકુશ કુશવાહ પાસેથી ખરીદ કરી હતી. આરોપી નકશા નવાબ અલીના ગામમાં લગ્ન પ્રસંગે આવેલો તે દરમિયાન તેની ઓળખાણ થઈ હતી. તો નકશાએ સુરત ખાતે 2 પિસ્તોલ, મેગ્નસ સાથે 2 જીવતા કારતૂસ અને 2 મેગ્નસ 80,000 રૂપિયામાં વેચાણથી આપવાના હતા, જેથી નવાબ અલી મધ્યપ્રદેશથી સુરતમાં પિસ્તોલ વેચી અને 20,000ની કમાણી કરવાનો હતો. તો નવાબ અલીએ 17 એપ્રિલના રોજ મનાવર ગામ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી લવકુશ કુશવાહ પાસેથી દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ, જીવતા 2 કારતૂસ અને 2 ખાલી મેગ્નેસ 60,000માં ખરીદ કરી હતી, જે પૈકી 45,000 રૂપિયા રોકડા અને 15,000 રૂપિયા લવકુશ કુશવાહના મોબાઈલ નંબર ઉપર ફોન પેથી ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પિસ્તોલ નકશા નામના આરોપીએ સરદાર શાકભાજી માર્કેટ ખાતે આપવાનો હતો. તો નવાબ અલીના મોબાઈલમાં વોટ્સએપ ચેટ જોતા નકશા સાથેની ચેટ પણ મળી આવી હતી, જેમાં નવાબ અલીએ નકશાને જણાવ્યું હતું કે મેં આ ગયા હું सूरत, भाई घंटे भर में वो लोग भी पहुंच रहे हैं इधर, एवी चैट હતી. 11/5/2025 को नियोल चेक पोस्ट में, जो कि सारोली पुलिस स्टेशन के विस्तार में आता है, उसमें वाहन चेकिंग के दौरान हमें एक बातमी मिली कि कड़ोदरा तरफ से एक आदमी जिसका नाम नवाब अली है, वो सूरत शहर की तरफ आ रहा है और उसके पास 2 पिस्टल है. उसके कपड़े का रंग और जो कपड़ा उसने पहना था वो उसकी भी बातमी हमें मिली थी. इसके जो बातमी के आधार पर हमने वहाँ पे डी स्टाफ, सारोली डी स्टाफ और चेक पोस्ट की टीम को काफ़ी एक्टिवेटेड मोड में रखा था और हमें पता था कि ये इस टाइम पे आने वाला है. इसके पास से जब व्हीकल को हमने चेक किया तो उसके पास से 2 देसी बनावट के पिस्टल्स मिले, 4 मैगजीन और 2 लाइव राउंड बरामद हुए. टोटल मुद्दामाल की वैल्यू 31,100 रुपये है. जो पकड़ाया हुआ आरोपी है उसका नाम नवाब अली है और सन ऑफ दौसत अली, और ये बाड़मेर राजस्थान का रहने वाला है. और इसको जब पूछपरछ हमने किया तो इसको जो बंदूक जिसने दिया उसका नाम है लवकुश कुशवाहा, और उसका अभी सरनाम नहीं पता है. वो वैसे तो इसको बंदूक जो है वो मध्य प्रदेश में दिया गया, लेकिन उसका एक्चुअल एड्रेस हमें नहीं अभी पता है. ये वांटेड है. और जिसको ये सूरत शहर में देने वाला था उसका नाम है नक्शा, और ये सूरत शहर का रहने वाला है, लेकिन सूरत शहर में इसकी एड्रेस इसको नहीं पता है. तो ये 2 आपनार और लेनार जो है इसको हमने वांटेड रखा है और इस पे हम आगे खोज कर रहे हैं. इसलिए हमने आर्म्स एक्ट के तहत और जीपी एक्ट 135 के तहत केस रजिस्टर किया है. और हम इसमें डीप में जाएंगे कि क्या इंटेंशन था कि 2 पिस्टल्स और 2 लाइव राउंड और 4 मैगजीन इसके साथ बरामद हुए.